યુ ઉચ્ચારના નિયમો. અંગ્રેજી ભાષામાં સ્વર યુ ના ઉચ્ચારણ પ્રોનાન્સિએશન માટે કોઈ એક નિશ્ચિત નિયમ નથી, કારણ કે તેના ઘણા અલગ અલગ ઉચ્ચારો છે. જો કે, મુખ્યત્વે તેના 3 ઉચ્ચાર જોવા મળે છે. અહીં આ નિયમો અને ઉદાહરણો આપ્યા છે. તો ચાલો જોઈએ. નિયમ 1. યુનું અ તરીકે ઉચ્ચાર. જ્યારે યુ બે વ્યંજનો કોન્સનન્ટ્સની વચ્ચે આવેલો હોય અને શબ્દ ટૂંકો હોય ત્યારે તેનો ઉચ્ચાર સામાન્ય રીતે અ જેવો થાય છે. ઉદાહરણો: 1 કપ, 2 બસ, 3 રન, 4 ફન, 5 કટ, 6 સન. નિયમ 2. યુનો યુ તરીકે ઉચ્ચાર. જ્યારે શબ્દમાં યુ પછી એક વ્યંજન આવે અને ત્યારબાદ સાયલન્ટ ઈ આવે, ત્યારે યુ નો ઉચ્ચાર યુ જેવો થાય છે. ઉદાહરણો: 1 ક્યુબ, 2 ટ્યુબ, 3 મ્યુલ, 4 હ્યુજ. કેટલાક શબ્દોમાં યુ નો ઉચ્ચાર ઉ જેવો પણ થઈ શકે છે, જેમ કે બ્લુ, રૂલ, ફ્લૂટ. નિયમ 3. યુનો ઉ તરીકે ઉચ્ચાર. કેટલાક શબ્દોમાં યુ નો ઉચ્ચાર હળવો ઉ જેવો થાય છે. આ ઘણીવાર યુ પછી એલ અથવા એસએચ આવે ત્યારે જોવા મળે છે. ઉદાહરણો: પૂટ, પૂલ, ફૂલ, બુશ, શુગર. અન્ય ઉચ્ચારના નિયમો. અંગ્રેજીમાં સંયોજનોના કારણે પણ ઉચ્ચાર બદલાય છે. યુ આર આનો ઉચ્ચાર સામાન્ય રીતે અર જેવો થાય છે. ટર્ન, બર્ન, ફર. ક્યુ યુ આ સંયોજનનો ઉચ્ચાર ક્વ જેવો થાય છે. ક્વીન, ક્વિક, ક્વેશ્ચન. મિત્રો, આજના માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.